તમને ખબર છે જોમાં એક સિસ્ટ ઇયર્સ સુધી ગ્રો કરી શકે છે અને તમને પેન પણ નહીં થાય. ઘણા પેશન્ટ્સ રૂટીન એક્સરે કરાવે છે અને સડનલી રિપોર્ટમાં લખેલું આવે છે જો સિસ્ટ. પછી નેચરલી પેશન્ટ પેનિક થાય છે. ઘણા પછી પેશન્ટ્સ ડોક્ટરને પૂછતા હોય છે કે ડોક્ટર આ સિસ્ટ ડેન્જરસ છે, કેન્સર છે, ઓપરેશન કમ્પલસરી છે, ફેસ કટ કરવું પડશે. આજે હું તમને જો સિસ્ટ વિશે સિમ્પલ લેંગ્વેજમાં બધું એક્સપ્લેન કરીશ. તો એક્ઝેક્ટલી જો સિસ્ટ છે શું? જો સિસ્ટ એક ફ્લુઇડ ફિલ્ડ સેક હોય છે જે જો બોનની અંદર ડેવલપ થાય છે. આ ડિફરન્ટ રીઝન્સથી થઈ શકે. પહેલું છે ઓલ્ડ ટૂથનું કોઈ ઇન્ફેક્શન, પછી છે ઇમ્પેક્ટેડ વિઝડમ ટૂથ, ડેવલપમેન્ટલ કોઈ કોઝિસ હોય તો, અને અનટ્રીટેડ ડેન્ટલ પ્રોબ્લેમ્સના કારણે. અને ઇમ્પોર્ટન્ટ વાત, બધી સિસ્ટ ડેન્જરસ નથી હોતી. ઘણા કેસીસમાં કમ્પ્લીટલી બિનાઇન હોય છે, પણ એક્ઝેક્ટ ટાઈપ અને પ્રોપર એક્ઝામિનેશન અને બાયોપ્સીથી જ કન્ફર્મ થઈ શકે છે. ઘણા લોકોને ખબર કેમ નથી પડતી કે એમને સિસ્ટ છે? કેમ કે એનું કોઈ પેન નથી આપતું, સ્વેલિંગ નથી હોતું અને ડેલી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી થતી. એટલે પેશન્ટ્સને ખબર જ નથી પડતી. રૂટીન જ્યારે આપણે ડેન્ટલ એક્સરે કરીએ ત્યારે એક્સિડેન્ટલી એ ડિટેક્ટ થતી હોય છે. ઘણા પેશન્ટ્સ કહે છે ડોક્ટર મને કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એક્સરેમાં લાર્જ સિસ્ટ જોવા મળે છે. સિમ્પટમ્સ કયા હોઈ શકે છે? જ્યારે સિસ્ટ સાઇઝમાં મોટી થવા લાગે ત્યારે જોમાં સ્વેલિંગ, ટૂથ મુવમેન્ટ, ફૂડ ટ્રેપ થવું, ખાવામાં તકલીફ અને ફેશિયલ એસિમેટ્રી થઈ શકે છે. કોઈ કેસીસમાં ઇન્ફેક્શન પણ થઈ જાય ત્યારે સિવિયર પેન, પસ ડિસ્ચાર્જ, ફીવર, સડન સ્વેલિંગ પણ થઈ શકે છે. ઘણા લોકો પેન નથી એટલે ઇગ્નોર કરે છે, પણ અંદરથી સિસ્ટ સ્લોલી મોટી થઈ રહી છે અને બોનને હોલો બનાવતી હોય છે. લોંગ ટર્મમાં બોન વીક થઈ શકે, નિયરબાય ટૂથને પણ એ ડેમેજ કરી શકે છે. જો ફ્રેક્ચરના રિસ્ક વધી શકે છે અને સ્વેલિંગ વિઝિબલ થઈ શકે છે. એટલે પેનલેસ હોય તો હાર્મલેસ હોય એવું જરૂરી નથી. ડાયગ્નોસિસ કઈ રીતના કરવું જોઈએ? ડાયગ્નોસિસ માટે ડેન્ટલ એક્સરે છે, ઓપીજી છે, અને જો બહુ મોટું હોય તો પછી સીબીસીટી સ્કેન પણ યુઝ થઈ શકે છે. સીબીસીટી જે છે એ આપણને એક્ઝેક્ટ લોકેશન, સાઇઝ અને નિયરબાય સ્ટ્રક્ચર સાથેનું પ્રોપર રિલેશન જણાવશે. હવે બિગેસ્ટ ક્વેશ્ચન કે સર્જરી કમ્પલસરી હોય? મોસ્ટલી જો સિસ્ટમાં રિમૂવલ રિક્વાયર્ડ હોય છે, કેમ કે સિસ્ટ સેલ્ફ ડિસઅપિયર યુઝ્યુઅલી નથી થતી. ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે કે તમારા સિસ્ટનું સાઇઝ, લોકેશન, ટાઈપ ઓફ સિસ્ટ અને બોન ઇન્વોલ્વમેન્ટ કેટલું છે. અમુક નાના સિસ્ટ સિમ્પલ પ્રોસિજરથી રિમૂવ થઈ જાય છે. લાર્જ સિસ્ટમાં ડિટેલ્ડ સર્જિકલ પ્લાનિંગને રિક્વાયર્ડ હોય છે. મોસ્ટ પેશન્ટ સર્જરી કરતા નામથી વધારે ડરે છે. પ્રોસિજર જનરલી લોકલ એનેસ્થેસિયામાં થાય છે. પોસ્ટ ઓપ સ્વેલિંગ અને માઇલ્ડ ડિસ્કમ્ફર્ટ નોર્મલ હોઈ શકે, પણ મેડિસિન્સથી એ મેનેજેબલ હોય છે. સૌથી અગત્યનું ક્વેશ્ચન, બધી સિસ્ટ કેન્સર હોય છે? તો ના, બધી સિસ્ટ જે છે એ કેન્સર નથી હોતી, પણ રિમૂવ ટિશ્યુનું બાયોપ્સી અને એક્ઝામિનેશન ઇમ્પોર્ટન્ટ હોય છે ફાઇનલ ડાયગ્નોસિસ માટે. અમુક જે સિસ્ટ છે એ આપણે લાંબા સુધી છોડી દઈએ તો એ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે. બધી સિસ્ટ પણ નથી થતી કન્વર્ટ. તો નેક્સ્ટ ટાઈમ તમે ક્યારે બી રૂટીન એક્સરે કરાવો અને એમાં સિસ્ટ લખેલું હોય તો પેનિક ના કરો. અર્લી ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટથી મોસ્ટલી બધા કેસીસ સક્સેસફુલી મેનેજ થઈ શકે છે. અને એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પેન નથી એનો મતલબ પ્રોબ્લેમ નથી. આ ફોર્મ્યુલા ડેન્ટલ ફિલ્ડમાં હંમેશા ટ્રુ નથી હોતું. અગર તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમને નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર જોઈએ છે એના વિશે કમેન્ટમાં લખજો. થેન્ક યુ.